નમસ્કાર, જય હિન્દ, જય ભારત. હું યુવરાજસિંહ જાડેજા. છેલ્લા ઘણા સમયથી જોઈએ છે શિક્ષકની જે ભરતી છે એ ક્યાંક ને ક્યાંક ગુજરાત રાજ્યમાં ટલ્લે ચડેલી છે. કેમ કે જે અધિકારીઓ છે એટલે કે શિક્ષણ વિભાગના જે અધિકારીઓ છે અને શિક્ષણ મંત્રી છે એમાં તો સૌથી મોટો સંકલનનો અભાવ જોવા મળી રહ્યો છે. અને દરેક વખતે જે વાયદા વચનો આપવામાં આવી રહ્યા છે એ દરેક વખતે પોકળ સાબિત થઈ રહ્યા છે. આપણે જો વાત કરીએ આજથી થોડા સમય પહેલાની 25/2/25 ના રોજ એક પ્રેસ નોટ બહાર પાડવામાં આવી હતી. શિક્ષકોની જે ભરતી છે એમાં શિક્ષણ સહાયક એટલે કે 9 થી 12 ના જે શિક્ષકોની ભરતી હતી એ એપ્રિલ મહિનાના અંત સુધીમાં આ ભરતી પૂર્ણ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. અને પ્રેસ નોટમાં પણ આ કહેવામાં આવ્યું હતું કે એપ્રિલ મહિનાના અંત સુધીમાં આ તમામ ઉમેદવારોને હાજર કરી દેવામાં આવશે. હવે મૂળ જોવા જેવી વાત એ છે કે હજી સુધી આ ભરતી પૂર્ણ જ નથી થઈ. હજી આ ભરતીની 50% પ્રોસેસ તો બાકી જ છે. કારણ કે આ ભરતીમાં જોવા જઈએ તો હજી સુધી PML2 નથી આવ્યું, FML નથી આવ્યું, હજી શાળા પસંદગી નથી કરાવી. ત્યાં તો જોવા જઈએ તો અધૂરામ પૂરું આ સરકાર ક્યાંક ને ક્યાંક પ્રેસ નોટ રમતી હોય એ પ્રકારે આ બીજી પ્રેસ નોટ એને જાહેર કરી દીધી. અને આ જે પ્રેસ નોટ છે એ તમે જોવો છો કે 1 થી 8 ના જે શિક્ષકો છે એના માટે શિક્ષકોની ભરતી જે છે એના માટેની પ્રેસ નોટ જાહેર કરી દીધી. પહેલા વાત એવી કરવામાં આવતી હતી કે ભાઈ ક્રમિક ભરતી કરવામાં આવશે, પરંતુ ક્યાંક ને ક્યાંક ક્રમિકના નામે શિક્ષકોની ભરતી જે છે ગોટાળે ચડાવી દીધી હોય એ અધિકારીઓ અને શિક્ષણ મંત્રી એવું લાગી રહ્યું છે. જો તમે ક્રમિક કરવી જ નહોતી તો પછી શા માટે 2 વર્ષ સુધી વિદ્યાર્થીઓને રાહ જોડાવી? અને અત્યારે જે હજી કહી શકાય કે શિક્ષણ સહાયકની તો ભરતી પૂરી નથી થઈ, ત્યાં તો તમે 1 થી 8 એટલે કે વિદ્યા સહાયકની ભરતીની જાહેરાત કરી દો છો. એટલે ક્યાંક ને ક્યાંક આમાં વિદ્યાર્થીને ઉલ્લુ બનાવવામાં આવી રહ્યા છે. અને જાણી જોઈને જે અધિકારીઓ છે એ મંત્રી સાહેબ છે એટલે કે શિક્ષણ મંત્રી જે છે એમને પણ ક્યાંક ઉલ્લુ બનાવી રહ્યા છે. એના કારણે વિદ્યાર્થીઓ ભોગવી રહ્યા છે. હવે જો આ રીતે જો ભરતી થાય એટલે કે 9 થી 12 માં હજી તો મેં તમને કીધું કે PML2, FML2, શાળા પસંદગી, પછી નિમણૂક પત્ર, ત્યાં સુધીની પ્રોસેસ તો હજી બાકી જ છે. જો ખરેખર સરકારે ક્રમિક કરવી હોય તો સૌપ્રથમ પહેલા તો 9 થી 12 ના ઉમેદવારોની શાળા પસંદગી કરાવી લેવી જોઈએ અને ત્યારબાદ જે 1 થી 8 ની જે પ્રોસેસ છે 1 થી 8 ની પ્રોસેસ ચાલુ કરવી જોઈએ. બાકી જો આ રીતે કદાચ પ્રોસેસ કરવામાં આવશે તો એમાં વિદ્યાર્થીઓને પણ નુકસાન જશે અને શાળાઓને પણ નુકસાન જશે અને શિક્ષણ વિભાગને પણ નુકસાન જશે. કારણ કે પૂરતા જે શિક્ષકો મળવા જોઈએ પૂરતા શિક્ષકો નહીં મળે. જે વાયદો કરવામાં આવ્યો તો 24,700 શિક્ષકોનો, તો અમને તો એવું લાગી રહ્યું છે જો આ રીતે ભરતી થઈ તો લગભગ 20 થી 21,000 શિક્ષકો જ ભરાશે. બાકી 3 થી 3,500 જગ્યાઓ તો ખાલી જ રહેશે. એટલે અમે વિનંતી કરીએ છીએ કે અમારી માંગણી તો એ જ છે કે 9 થી 12 ની તમે પહેલા એ ભરતી પૂર્ણ કરો, ત્યારબાદ 1 થી 8 ની ભરતી કરો. અને જિલ્લા ફાળવણી છે એ જિલ્લા ફાળવણી જો કરી દેવામાં આવે 9 થી 12 માં તો 1 થી 8 ની પ્રોસેસ શરૂ કરવામાં કોઈ વાંધો આવશે નહીં. જેથી કરીને ઉમેદવાર જે છે એ ઉમેદવાર જે ઉપરની હાયરકીમાં પસંદ પડશે તો નીચેની હાયરકીમાં નહીં લે. પરંતુ જો વચ્ચેથી જ 1 ની 8 ની ભરતી કરી દો તો પછી લોચો પડવાનો. એટલે મહેરબાની કરીને કહીએ છીએ કે તાત્કાલિક ધોરણે આમાં શિક્ષણ મંત્રી અને શિક્ષણ અધિકારી સંજ્ઞાન લે અને આ ભરતી ક્રમિક થાય એના સંપૂર્ણ પ્રયત્ન કરે. બાકી હવે અમે જરા પણ સાખી લેવાના નથી, કારણ કે 2 વર્ષથી રાહ જોઈને બેઠા છીએ. તમે જે દરેક વખતે અમને હૈયા ધારણા અને ભરોસો આપ્યો હતો એ દરેક વખતે ક્યાંક ને ક્યાંક ખોટો સાબિત થયો છે. છેલ્લે પણ તમે ભરોસો આપ્યો તો આ પ્રેસ નોટ આપીને કે ભાઈ જુલાઈ મહિનામાં તમારી ભરતી પૂર્ણ થઈ જશે, તો આ જુલાઈ મહિનો પૂરો થઈ ગયો પણ ભરતી પૂર્ણ નથી થઈ. એપ્રિલ મહિનો, માફ કરજો, આ એપ્રિલ મહિનો પૂર્ણ થઈ ગયો પરંતુ હજી સુધી આ ભરતી જે છે એ પૂર્ણ નથી થઈ. તમે પ્રેસ નોટમાં લખીને આપી દો છો કે 9 થી 12 ની 25/2/25 ના રોજ તમે જે પ્રેસ નોટ આપી એમાં લખ્યું હતું કે ભાઈ એપ્રિલ મહિનામાં તમારી ભરતી પૂરી થઈ જશે. હજી સુધી તો ભરતી પૂરી નથી થઈ. એટલે દરેક વખતે તમારા વાયદા વચનો એ ઠાલા નીવડ્યા છે. અત્યારે પણ તમે હવે 1 થી 8 નું જે ગતકડું છે લાવી દીધું છે કે 1 થી 8 ની ભરતી અમે પૂરી કરીશું. યાદ રાખજો, સમયસર ભરતી પૂરી ન થઈ તો હવે ભૂતકાળમાં જેટલા પણ અમે વિધાનસભાના ઘેરાવા કર્યા છે કે ગાંધીનગરની અંદર જે પ્રદર્શન કરે છે એનાથી પણ વધારે આક્રમક રીતે અમે આ પ્રદર્શન કરવા જઈ રહ્યા છીએ. જો તાત્કાલિક ધોરણે આની ઉપર નિર્ણય લેવામાં નહીં આવે, તાત્કાલિક ધોરણે આ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં નહીં આવે અને ક્રમિક નહીં કરવામાં આવે તો પછી આવનાર દિવસોમાં ગાંધીનગરમાં જોવા જેવી થશે. પછી તમારે જેટલી પોલીસ ઉતારવી એટલી પોલીસ ઉતારી દેજો. જે રીતે તમારે અણગણત નિર્ણયો લેવાય અણગણત નિર્ણયો લ્યો.